રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. અને જો અત્યારે વાગી ગયા 9:30 અને આજે આપણને છાંટવાની રાયડામાં દવા, કેમ કે રાયડામાં આવી ગયો હોય ગરો. જે તમે આગળનો વિડીયો જોયો હશે એમાં બતાવ્યો હતો કે અમુક જગ્યાએ ગરો આવી ગયો. તો હવે ગરો આવ્યો એટલે આવી ગયો. અમુક ગરો કે અમુક મોલો કે મોલોમસી, હા મોલોમસી કહેવાય, ગરો કહેવાય. ગરો કહેવાય. તો હવે આપણે એમાં દવા છાંટવાની અને આખો આપણો રાયડો તો સૂઈ જ ગયો, એક બાજુ આખો વરી ગયો હોય એટલે વચ્ચે તો હલાય નહીં, એટલે ધોરેથી દવા છાંટવાની અને એના માટે જુગાડ બનાવ્યો હોય, જુગાડ તૈયાર કર્યો એક આપણે બાંધ્યો હોય 5 ફૂટનો. તો થોડોક આમ આગળ આપણો હાથ જાય તો પોતી અને સામેથી પવન આવે ને તો જો આવી રીતના જુગાડ બનાવ્યો છે. એટલે લાંબો પાઇપ કરીને ધોરીએથી આમ સામે કરીને એટલે બે બાજુથી ધોરીએથી આવે એટલે એક પાટિયું પહોંચી જાય. જો હવે આપણો જુગાડ તો બનવા આવ્યો, બની ગયો. કેવો હાલે રહ્યો છે જોવાનું રહ્યું. ઈ હવે તમે આગળ વિડીયોમાં બતાવશું. તો આપણા વિડીયોમાં બતાવી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી હિન્દીની ચેનલ છે રાજેશ આયરી ફેમિલી બ્લોગ, એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજને પણ ફોલો કરી રાખ. અને આજે તો જો થોડો પવન છે, કેમ કે કાલ ઓછો હતો, વધારે થઈ ગયો. કાલે પવન નહોતો એટલે દવાનો આ પ્રોગ્રામ બનાવી દવા અંદર નાખી દીધી આપે અને પવન નીકળ્યો એટલે હવે જોઈએ કેમ થાય. રોગર ને હેક્ઝા ફૂગની અને મોલોમસીની અને સ્ટીકર એ રોગર એગ્રો 30%, કિંકી, ઇફકો, હેક્ઝાકોના 5% એસી ફોર્મમાં દહીં જેવી આવે, મતલબ જાડી આવે, મતલબ દહીં જેવી એસી ફોર્મમાં આવે. અને એ સ્ટીકર 3 દવા આપણે નાખીએ. ચાય પી લીધી આપે, દવા નાખી દીધી અને બનાવી લીધો. કેવું હાલે જોવાનું રહ્યું, કેમ કે આમ તો પવન આવે એટલે આમથી તો દવા આવશે જ ગાયકા, પણ આમ આપણે જે ધોરિયામાંથી છાંટવી પડશે એટલે હામી દવા નહીં જાય, બધી મોંમાં આવશે. આવી રીતે આપણે લાંબો આમ કરશું ફુવારાને કેવો થાય આમ આ પ્રમાણે જુગાડ ગોઠવવાનો હોય, કેટલી પહોંચે એ જોવાનું હોય. હવે તો હાલો કરીએ આપણે ચાલુ. પેલા દવા થોડીક મિક્સ કરી લઈ. દવા આપણે રાખી તો દીધી, હવે મિક્સ કરવાની બાકી છે. મિક્સ કરી લઈ થોડીક. હું ટ્રેક્ટર ચાલુ કરી લઉં. હાલો હવે દવા મિક્સ કરી લઈ અને દવા છાંટીએ, પછી મળી. પછી લાઈન વીખવાની આપણે ના, જે પવન બહુ નીકળી ગયો હોય દવાનો કોઈ છાંટવાની મજા નહીં આવે. ઉડી જશે દવા બધી. હવે તો નાખવી જ પડશે. દવા ઉડી ગઈ. નાખી બનાવીએ. એક ટાંકી આજ છાંટ નો હોય, એક ટાંકી કાલે છાંટી રાખો. આ બાજુ તો પાણી પાયું એટલે અંદર હલાય એમ નથી, નીલું પડ્યું. એટલે આ પહેલા ભાગમાં જ છાંટવાની. ગરો તો એટલો બધો હે નહીં, કેમ કે ગરો તો અમુક થોડોમાં જ્યાં ધોરિયાની બાજુમાં ને ત્યાં જ ગરો હોય. ફૂગની અસર હવે દેખાય, કેમ કે હમણાં ઝાકળ આવ્યો ને બહુ 2-3 દિવસ, એટલે ફૂગ જ ઘણો હોય. હા એવું હોય. તો હાલો કરીએ ચાલુ. કેવું હાલે એ પ્રમાણે તમે આગળ બતાવી સક્સેસ થાય કે પછી નથી થતું. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો હવે પછી મળી. તો મિત્રો આપણે દવા છાંટવાનું કામ તો ચાલુ કરી દીધું હોય અને આપણો જુગાડ કામ પણ આવ્યો. એનાથી દવા છાંટાઈ જાય, ધોરિયા ઊભી અને દવા છાંટી. જો આવી રીતના આપણો દેશી ડ્રોન, ભાઈ આ હે ને, આ આપણું દેશી ડ્રોન હે. જો આવી રીતના ધોરિયા ઊભી અને ઊભા પપ્પા એ બાજુથી અડધા સુધી પહોંચાડશે અને પછી આ બાજુ આ ધોરિયા ઊભશે અને પછી આ બાજુથી અડધે લઈ લેશે, એટલે બે બાજુથી ધોરિયો આવી જશે. નકા થોડુંક આગળ હલે આવે એટલે આખો ધોરિયો આવી જાય. એવી રીતના અડધે થોડે પપ્પા હલે આવે એટલે કે આખો ધોરિયો આપણો એક ભેગો કવર થઈ જાય.
આ જો આવી રીતના દવા છાંટવાનું કામ ચાલુ હોય આપણું. અને જો આપણો રાયડો થાય ને આખે આખો ભરી ગયો, સૂઈ ગયો એક બાજુ. આ જો આ બાજુ એવું જ છે બધે. એટલે જો માલના વજનથી પડી ગયો આખે આખો. ખમામી ખમ ખેંચો, ખેંચાઈ ગઈ. હવે ખેંચી લઈ મમ્મી, ખેંચાઈ ગઈ અહીંયાથી લાઈન. હા એને લાઈન દે કાઢવા વાળો એક અહીંયા ધોરિયા ખપે માણસ. નકા તો જો આવી રીતના રાડો હોય ને એમાં અટકી રહે લાઈન વચ્ચે વચ્ચે. એટલે એક માણસ તો અહીંયા ધોરીએ જ ખપે કાઢવાનું લાઈન. આપણો દેશી જુગાડ કામ તો કરી ગયો ને. રાયડામાં તો ફરી પર રાયડાની સારી હે, માલ એકદમ સારો હોય. જો આવો હોય બધો માલ દાણા વાળો, જાડો દાણો હોય એવું નથી કે આવો હોય. માલ બધે સારો જ છે. પણ અમુક અમુક જગ્યાએ ગરો આવી ગયો હોય. પહેલે તો એમ હતું કે દવા નહીં છાંટીએ તો હાલશે, પણ વળી વધી જાય એટલે એના કરતાં હવે છાંટી રાખી તો અવરું. અને આજે તો પાછો પવન પણ હે એટલે દવા ઉડી જાય રહી. અત્યારે કાલ ઓછો પવન હતો તો એમ હતું કે આજે દવા છાંટી રાખી, પણ આજ થોડો થોડો વાય નીકળી ગયો હોય એટલે દવા ઉડી જાય રહી. આ તો ધોરિયો નાનો હતો એટલે એક બાજુથી પપ્પા વચ્ચે હલ્યા હતા એટલે એક વારમાં જ કવર થઈ ગયો હતો. પણ આ ધોરિયો હવે મોટો હોય એટલે હવે આમાં બીજી બાજુથી છાંટવું પડશે. આ ઘણો લાંબો હોય આમ ધોરિયો, હું એટલો લાંબો નહોતો. આ તો એવું લાગે કે જાણે બંદૂક હોય અને કોઈક આમ આતંકવાદીનો સફાયો કરવા જતા એવું. આ બધા ખેડૂતે ને આતંકવાદી ભાઈ. હા હા થયું જ એટલે કહું બંદૂક જેવું થઈ જાય. AK-47 ભાઈ. અત્યારે ખેડૂત સિપાહી બની ગયા, સૈનિક. આતંકવાદી સફાઈઓ કરે. હા પપ્પા કે આજ મૂકવા નથી કે આજ બધું બતાવી દેવા. અમે લકાઈને બેઠા બધા. તો મિત્રો આપણી જો આટલી દવા બચી છે અને આપણો એક ભાગ તો કમ્પ્લીટ છટાઈ ગયો હોય દવાનો. હજુ હવે તે દોરી હોય ને અરે અહીંયાથી આ બાજુનો ભાગ છટાઈ ગયો, આ સાઈડનો. હજી હવે 3 પંપ જેટલી દવા રહી છે બાકી. એટલે કીધું કે આ ભાગનો હવે એક ધોરિયો છટાઈ જશે એટલે આ પેલો એક ધોરિયો આપણે છાંટી લઈ તો અમે દવા વધીએ તો છટાઈ જઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા 3 અને જો અત્યારે આપણું ટાંકી ભરવાનું કામ ચાલુ હોય. અત્યારે મમ્મી અને વિદિત અને હું થઈ અને ટાંકી ભરી, કેમ કે હજી તો જો આપણો દવાનો એક જ ભાગ છટાણો હોય. દવાને એટલે રાયડામાં એક ભાગ છટાણો હોય અને હજી 2 ભાગ બાકી. એટલે હવે બીજી જો અત્યારે તો બહુ પવન એટલે કાલ સવારમાં છાંટવાની હે બીજી. કાલ સવારમાં વહેલી છાંટી લે એટલે અત્યારે જો એક ભાગ છંટાઈ ગયો.
આજ 2 કલાકમાં એમ કાલ પણ છંટાઈ જાય. તો એટલે જો અત્યારે ટાંકી ભરી અને પપ્પા વારે રાયડામાં પાણી. આ જો પપ્પા રાયડામાં પાણી વારે. અત્યારે પાણી ખોલી દીધું તો એ પાણી પી જાય અને પછી કાલ દવા છટાઈ જાય. જગાડની દવા છાંટી અને અત્યારે પાણી વારવાનું હોય એટલે પપ્પા એ કામ કરે અને આપે હવે ટાંકી ભરી લઈ પછી આગળ જઈ શું થાય. હવે શું કરવાનું થાય, પાણી વારવાનું હોય કે ડુંગળી સાફ કરવાની એ હવે કાંઈ નક્કી નથી.